હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છે ધોરણ 10 વિષય ગણિત, વિભાગ બી, પ્રકરણ 1. બરાબર. વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025 પ્રથમ પરીક્ષા માટે. બરાબર. પણ આ સોલ્યુશન જે છે મિત્રો, એ બેઝિક ગણિત જેણે રાખેલું છે એના માટેનું સોલ્યુશન છે. બરાબર. એટલે કે સ્ટાન્ડર્ડ અને બેઝિક છે. બરાબર. એમાંથી જેણે બેઝિક ગણિત રાખેલું છે એના માટે આ છે. બરાબર. એટલે એનો ખ્યાલ તમે રાખજો. બરાબર. ચલો શરૂ કરી દઈએ. એ પહેલા તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરાબર. ચલો આજના સેશનની શરૂઆત કરીએ. તમારે આવનારી એક્ઝામ છે, બરાબર, એના લગતા પ્રશ્નો આમાં આવ્યા છે, એનું સોલ્યુશન કરીએ. વિભાગ બી, પ્રકરણ 1. સૌથી પહેલો પ્રશ્ન જો શું કીધો છે કે સમજાવો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. હવે તમને ખબર છે મિત્રો કે જે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય ને એના અવિભાજ્ય અવયવો મળે છે. બરાબર. શું કહું છું? જે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એના અવિભાજ્ય અવયવ તો આપણને મળે જ છે. બરાબર. ઓકે. તો આના માટે પણ આપણને એ રીતે અવિભાજ્ય અવયવ મળે તો આપેલી સંખ્યા એ વિભાજ્ય હશે. બરાબર. તો લખીએ, ચાલો. 7 ગુણ્યા 6, જે આપેલી કિંમત, જે રકમ છે ને એ અત્યારે આપણે લખીએ છીએ, પ્લસ 5. હવે આમાંય 5 છે અને આમાંય 5 છે, તો આપણે 5 ને કાઢી લઈએ સામાન્ય. જેટલું વધ્યું એટલું લખી નાખીએ. 5 નીકળી ગયા તો એની જગ્યાએ મૂકી દેવાનો એકડો. શું મૂકી દેવાનો ભાઈ? 1. ચલો હવે તમે આ બધાનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 1008 પ્લસ 1. બરાબર. 5 ગુણ્યા 1008 પ્લસ 1 એટલે કેટલા આવે? 9. આમ આપેલી જે સંખ્યા છે, બરાબર, ના ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. તો લખીએ, ચલો, કે ભાઈ આપેલી સંખ્યાને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. બરાબર. એટલા માટે આપેલી સંખ્યા એ કેવી સંખ્યા છે? તો લખીએ, તેથી આપેલ સંખ્યા વિભાજ્ય છે. કેવી સંખ્યા છે ભાઈ? વિભાજ્ય સંખ્યા છે. બરોબર. ખબર પડી ને આ દાખલામાં? ઓકે. ચલો, જો તમને કાંઈ પ્રશ્ન હોય મિત્રો, તમે મને કમેન્ટ કરીને જરૂરથી પૂછી શકો છો. બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 2 છે. એમાં એવું કીધું છે કે ભાઈ સાબિત કરો. શું સાબિત કરવાનું છે? કે 6 પ્લસ √2 અસમય સંખ્યા છે. બરાબર. હવે આપણે જોઈએ, ચાલો, કે 6 પ્લસ √2 જે છે, બરાબર, એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે. બરાબર. તો આપણે શું કરીએ? હવે આપણને તો ખબર જ છે કે અસમય સંખ્યા છે, પણ આપણે દલીલ કરવા માટે એક વસ્તુ ધારી લઈએ. શું? તો કે આપણે ધારીએ કે ધારો કે 6 પ્લસ √2 એ સમય સંખ્યા છે. આપણે દલીલ કરવા માટે ખોટું ધાર્યું છે. બરાબર. હવે આ જે સમય સંખ્યા આપણી ધારણા છે ને એને આપણે ખોટી પાડશું. બરાબર. ઓકે. ચલો આગળ લખીએ. તેથી 6 પ્લસ √2 બરાબર એના છેદમાં બી. બરાબર. જ્યાં એના છેદમાં બી જે છે એ શું છે? લખીએ કે જ્યાં એ અને બી શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર. ચલો, તેથી √2, 6 ને આ બાજુ મોકલો તો એના છેદમાં બી -6. બરાબર. હવે તો કે આપણને મિશ્ર પૂર્ણાંક જોવા મળ્યો. ચલો, બી ને 6 સાથે ગુણાવી દો
a માઇનસ 6b ના છેદમાં તો b હતા જ તે, બરાબર. તો અહીંયા લખીએ a, b અને 6 પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક હોવાથી a માઇનસ 6b ના છેદમાં b સમમેય સંખ્યા છે. કેવી સંખ્યા થાય? સમમેય સંખ્યા થાય, બરાબર. અને તમને ખબર છે, તેથી આપણે √2 જે છે એને પણ આપણે સમમેય સંખ્યા કહી શકીએ. √2 પણ સમમેય સંખ્યા બને, બરાબર. પણ આપણને એક વસ્તુ ખબર છે. કઈ વસ્તુ ખબર છે? કે પરંતુ √2 એ ખરેખર અસમમેય સંખ્યા છે એ આપણે જાણીએ છીએ, બરાબર. અસમમેય સંખ્યા છે, બરાબર. હવે જો √2 અસમમેય સંખ્યા હોય તો એની સાથે જોડાયેલી સંખ્યા શું બને? અસમમેય જ બને, બરાબર. તો લખીએ, ચલો અહીંયા શું ઊભો થાય છે? વિરોધાભાસ થાય છે. તો કહીએ કે ભાઈ આપણે ધારેલી વસ્તુ છે અથવા આપણી ધારણા ખોટી છે. કેવી છે? ખોટી છે. શું આપણને ખબર પડી? કે ભાઈ 6 પ્લસ √2 એ સમમેય સંખ્યા છે, સોરી અસમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે, બરોબર. ચાલો એની પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. જો પહેલો પાઠ મિત્રો સાવ સહેલો છે અને બેઝિક માટે છે ને સાવ પહેલું સ્વાધ્યાય જ કરવાનું છે અને બીજું સ્વાધ્યાયમાં તો થોડાક જ દાખલા કરવાના છે, બરાબર. ચલો ત્રીજો પ્રશ્ન. આપણને એવું કીધું છે 60, 120 અને 288 આ જે આપેલી સંખ્યા છે એનો લસા અને ગુસા બંને આપણે મેળવવાનો છે. ચલો તો સૌથી પહેલા 60 ના ભાગ પાડી. આપણને આવડે જ છે ભાગ પાડતા, બરાબર. ચલો 30 દુ 60, 15 દુ 30, 5 તેરી 15 અને 5 એકા 5. તો 60 બરાબર આપણને શું મળ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે એ જ રીતે આપણે 120 ના ભાગ પાડીએ. તો 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 5 તેરી 15 અને 5 એકા 5. તો 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 મળ્યા. હવે આ બાજુ લઈએ. હવે કઈ સંખ્યા લઈ લઈએ? 288, બરાબર. ચલો 144 દુ 288, 72 દુ 144, 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3, બરાબર. તો આ જે 288 બરાબર તમને આટલી સંખ્યાઓ મળે છે. તો એ અહીંયા નીચે લખી નાખીએ, બરાબર. કે 288 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 કેટલી વાર છે ગણી લઈએ. 1 2 3 4 ને 5 વખત છે, ઓકે. પછી 3 ગુણ્યા 3. હવે તમે ગુસાઅ કોને કહો છો મિત્રો? તમે ગુસાઅ કોને કહો છો? તો કે તમે એને કહો છો કે જે ત્રણેયમાં આવેલી સંખ્યા હોય. કઈ કઈ છે? એક બગડો ત્રણેયમાં આવેલો છે એ લખી દઈએ. હજી એક બગડો ત્રણેયમાં આવેલો છે એ લખી દઈએ. પછી 3 જે છે એ ત્રણેયમાં આવેલું છે એ લખી દઈએ. હવે એ કોઈ સરખી સંખ્યા છે નહીં. તો 2 દુ 4, 4 તેરી 12. તો તમને આ સંખ્યાનો ગુસા કેટલો મળ્યો? 12. હવે વાત કરીએ લસાઅની. હવે તમને ખબર છે સરખી સંખ્યાને એક જ વાર લખવાની હોય તો ચલો ઉપર સરખી સંખ્યા લખી નાખી. હવે એની સિવાયની લખો. અહીંયા વધ્યા છે 5, અહીંયા 2 અને 5 2 વધ્યા છે, અહીંયા 3 વખત 2 અને 1 તગડો વધ્યો છે, બરાબર. ચલો 3 4 5 અને 6, ઓકે. ચલો હવે આપણે આ બધાનો ગુણાકાર કરવાનો છે મિત્રો, બરાબર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 ગુણ્યા 2 કરો. કેટલા આવે? 64, બરાબર.
64 લખું છું, એને ગુણ્યા 3 તેરી 9, એને ગુણ્યા 5. બધાનો ગુણાકાર કરો મિત્રો, તમારો જવાબ આવશે 1440. આ તમારો જવાબ થઈ ગયો. એની પછી પ્રશ્ન નંબર 4 જો. બરોબર, ચલો. એમાં તમને એવું કીધું છે કે જો ગુસા તમને કેટલો આપ્યો છે ભાઈ? 9 આપેલો છે, અને લસા પણ તમને આપેલો છે. તો કે લસા બરાબર 459 છે. બરાબર. ઓકે, આટલું આપેલું છે. પછી લખેલું છે એમાં કે જો તે સંખ્યાઓ પૈકી ની એક સંખ્યા 27 છે તો બીજી સંખ્યા શોધો. જો એક સંખ્યા ખબર છે તો બીજી સંખ્યા શોધો. તો એ લખી નાખીએ. ચલો હવે જો, હવે આપણી પાસે એક સૂત્ર છે, તમને ખબર હોય તો, કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોમાંથી એક પૂર્ણાંક 27 છે, બીજું આપણે ગોતવાનું છે. તો ધારી લઈએ કે a બરાબર 27 છે અને b બરાબર આપણે ગોતવાનું છે. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો, લસા કેટલો છે? 459. ગુસા કેટલો છે? 9. બંને પૂર્ણાંકોમાંથી a કેટલા છે? 27. b આપણે ગોતવાના છે. બરાબર. તો b બરાબર 27 ક્યાં જાય? છેદમાં. અને આ બંને ક્યાં આવે? ઉપર. દૂર આવેલી સંખ્યા ઉપર આવે, નજીકની નીચે જાય, એમ યાદ રાખી લેવાનું. બરાબર. ચલો, છેદ ઉડાડીએ તો 17 ગુણ્યા 27 કરો, 459 થાય. 17 નવા કેટલા થાય? 153. તો બીજી સંખ્યા તમને કઈ મળી ગઈ? 153 મળી. બરોબર. એની પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. ચલો, પાંચમો પ્રશ્ન કઈક આવો આપ્યો છે કે જો ગુસા તમને આવો ગુસા આપેલો છે 306 અને 657 બરાબર 9, અને લસા પણ આપેલો છે તમને. ઓકે, લસા નથી આપ્યો. લસા શોધો. જો ગુસા 9 આપ્યો છે, બે પૂર્ણાંકો આપણી પાસે હાજર જ છે, તો હમણાં આપણે સૂત્ર લીધું ઈ તે લખી નાખો. ચલો, લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. શું થાય? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો, લસા કેટલો છે? તો કે એ તો મારે જોઈએ છે, તો એને આપણે આમને એમ રહેવા દો. ગુસા કેટલો આપ્યો છે? 9. બંને પૂર્ણાંકો કયા છે? 306 ગુણ્યા 657. તો લખીએ. ચલો, લસા સાથે કઈ સંખ્યા છે? 9. એ ક્યાં જાય? છેદમાં વહી જાય. બરોબર. ચલો, 34 નવા કેટલા થાય? 306. તો 34 ગુણ્યા 657 કરો, તમારો જવાબ કેટલો આવ્યો છે એ તમે જોઈ લો. એટલે એ તમારો જવાબ કેટલો આવ્યો? 22,338. આટલો તમને એનો લસા મળે છે. બરોબર. એની પછી દાખલા નંબર 6 જોઈએ. ચલો, છઠ્ઠો પ્રશ્ન શું કીધું છે કે કોઈક, આ લખવું પડશે આપણે તો જ તમને સમજાશે, કે કોઈક ધન પૂર્ણાંક n માટે 25n નો છેલ્લો અંક 0 હશે કે
કેમ તેનો નિર્ણય કરો. હવે 25n હવે કેટલી ઘાત છે એ આપણને ખબર છે નહીં મિત્રો, બરાબર. તો એના માટે લખીએ, ચલો આપણે શું લખીશું, લખીએ જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તે સંખ્યા 5 તેમજ 2 બંને વડે વિભાજ્ય હોય. 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય. કેમ 5 અને 2? તો કે તમને ખબર છે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેને 5 અને 2 બંને વડે ભાંગી શકાય. બીજી વસ્તુ કે 10 વડે પણ ભાંગી શકાય છે, પણ આપણે અવયવમાં 5 એક વાળી સંખ્યા લેવાની હોય એટલે 5 અને 2 જ લઈ શકાય, બરોબર. એટલા માટે હવે જો 25n છે તો એને આમ લખાય કે નહીં, 55 25. તો જો આમાં 5 નો સમાવેશ થાય છે, 2 નો સમાવેશ થતો નથી. તો લખીએ 25n ના અવયવમાં 5 નો સમાવેશ થાય છે, પરંતુ 2 નો સમાવેશ થતો નથી, બરાબર. 5 નો સમાવેશ થાય છે પરંતુ 2 નો સમાવેશ થતો નથી, બરાબર. તેથી 25n નો અંતિમ અંક 0 ન જ થાય, બરાબર. આ પ્રશ્ન નંબર 6 થઈ ગયો. એની પછી આપણે હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. ચલો જો મિત્રો ટ્રાય કરું છું કે તમને સહેલામાં સહેલા દાખલા ગણીને તમને સમજાવવાની ટ્રાય કરું, બરાબર. 7મો પ્રશ્ન છે, એવું કીધું છે કે 336 અને 54 છે, બરાબર. એનો તમારે અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને લસાઅ મેળવવાનો છે. હવે તો જો આ તો સાવ સહેલું કામ છે, લસાઅ મેળવતા હવે તો આપણે બધાને આવડે છે, બરોબર. ચલો લસાઅ મેળવી લઈએ ફટાફટ. પેલા તો 336 ના ભાગ કરો, ચલો, બરાબર. 336 ના 2 વડે ભાંગી શકાય કેમ કે એકમનો અંક 6 છે. 168 ગુણ્યા 2, 84 દુ 168, 42 દુ 84, 21 દુ 84. હવે 2 વડે ન ભાંગી શકાય, 3 વડે ભાંગો. ચલો 3 સત્તા 21 અને 7 એકા 7. હવે એ જ રીતે આપણે 54 ને પણ કરી લઈએ. 54 છે તો 27 દુ 54, 3 નવા 27, 3 તેરી 9, 3 એકા 3. ચલો 336 નો અવયવો લખવો જોઈએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એ જ રીતે તમે 54 ના અવયવો લખો, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણને મેળવવાનું શું કીધું છે, લસા. હવે મિત્રો તમને ખબર છે લસામાં શું હોય, સરખી સંખ્યાને એક વખત લખવાની હોય, બરાબર. અને બીજી બધી સંખ્યાને હવે એડ કરી દો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પછી 7. અહીંથી કેટલા વધ્યા, 3 ગુણ્યા 3. તમે આ બધાનો મિત્રો ગુણાકાર કરો, બરાબર, તો તમારો જવાબ આવશે 3024, બરાબર. જોઈ લઈએ લસા મેળવવાનો કીધો છે. હા, ઓકે. ગુસા પણ મેળવવાનો કીધો છે, તો અહીંયા કરી નાખું, ગુસા હાલશે ને. તો ગુસા બરાબર સરખી સંખ્યા કઈ છે, 2 અને 3. તો 2 તેરી 6 તમારો શું થશે, ગુસા થઈ જાય. થઈ ગયું સાવ સહેલું, બરાબર.
ચલો એની પછીનો પ્રશ્ન લઈ લઈએ હવે. 8, 9, 10 હજી 3 પ્રશ્નો છે. 8મો પ્રશ્ન જોઈએ. 660 અને 252 નો ગુસા તેમજ લસા અવિભાજ્ય અવયવીકરણની રીતથી મેળવવાનો છે. બરાબર. ચલો હવે એ કરી લઈએ. 660 છે એને આપણે 2 વડે ભાંગી શકાય. એકમનો જો 0 છે, 2 વડે ભાંગી નાખો. 330 દુ 660, 165 દુ 330, 55 દુ 165, 11 પંચા 55 અને 11 એકા 11 થઈ ગયું. ઓકે. જો હંમેશા મિત્રો એવું જ આવશે કે નાની સંખ્યા પછી મોટી એમ જ આવશે. બરાબર. એની પછી 252. ચલો 2 વડે ભાંગી નાખીએ. 126 દુ 63 દુ 124, 21 તેરી 63, 7 તેરી 21 અને 7 એકા 7. બરોબર. લસા અ અને ગુસા બંને મેળવવાના છે. તો ચલો 660 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 11. એ જ રીતે 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો આપણે પહેલા મેળવી લઈએ ગુસા અ. બરાબર. ગુસાઓમાં કઈ સંખ્યા હોય જે સરખી હોય એ 2 માં હોય તે. હજી અહીંયા બગડો સરખો છે. હવે છે કોઈ સંખ્યા સરખી? તો કે હવે જોઈ લઈએ. ચલો ઓકે. 1 મિનિટ. અહીંયા 55 તેરી 165 થશે. એટલે અહીંયા છે બરાબર તગડો આવશે. ઓકે. હવે 3 3 જે છે એ સરખા છે એટલે 3 લખી નાખીએ. જોવું જોઈએ. 2 દુ 4, 4 તેરી 12 તમારો ગુસા મળી ગયો. હવે જોઈએ લસા અ. બરાબર. હવે તમને ખબર છે સરખી સંખ્યાને તો લખી જ છે આપણે. વધી કઈ? અહીંયા 5 અને 11 વધી એ લખો. અહીંયા કોણ વધ્યા? 3 અને 7 વધ્યા. 2 દુ 4, 3 તેરી 9, 5 સત્તા 35 ગુણ્યા 11. કરો બધાયનો ગુણાકાર. 13,860 તમારો જવાબ આવશે. બરોબર. એની પછી પ્રશ્ન નંબર 9 જોઈએ. ચલો એમાં એવું કીધું છે તમને મિત્રો, રકમ લખું છું અહીંયા કે જો સંખ્યા 2520 નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની 3 ઘાત 3 ની પી ઘાત છે ક્યુ ગુણ્યા 7 હોય તો પી પ્લસ ક્યુ શોધો. હવે આ તમને ક્યારે મળે ખબર? તમે આ જ્યારે આના ભાગ કરો ને ત્યારે મળે, ત્યાં સિવાય શક્ય નથી. તો સૌથી પહેલા આપણે તેના ભાગ પાડી લઈએ. ચલો કઈ સંખ્યા છે? 2520. એકમનો અંક 0 છે તો 2 વડે ભાંગી શકાય. 1260 દુ થઈ જાય. હજી 2 વડે ભાંગી લઈએ. 3 અહીંયા 0. હજી 2 વડે થશે. 2 તેરી 6, 2 એકા 2 અને 2 પંચા 10. હવે 3 વડે થશે. 105 તેરી. હજી 3 વડે થાય 35 તેરી. હવે 5 સત્તા 35 અને 7 એકા 7. બરોબર. તો લખી દઈએ. આપણને શું મળ્યું? 2520 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 5 ગુણ્યા 7 આપણને મળ્યા. તો અહીંયા હવે શું લખેલું છે? બરાબર. પહેલા અહીંયા જોયું 2 ની કેટલી ઘાત આવે? 3. 3 ની 2 ઘાત અને 5 ગુણ્યા 7. તો અહીંયા શું લખેલું છે જોવું જોઈએ. 2 ની 3 ઘાત 3 ની પી ઘાત ક્યુ ગુણ્યા 7 જોવું જોઈએ. પી બરાબર કઈ કિંમત આવે છે? 2.
અને ક્યુ બરાબર કઈ કિંમત આવી 5. તો અહીંયા આપણને એવું કીધું છે કે પી પ્લસ ક્યુ બરાબર કેટલા થાય, બરાબર. તો 2 + 5 કેટલા થઈ ગયા 7 તમારો જવાબ થાય, બરોબર. એની પછી પ્રશ્ન નંબર 10. ચલો 10મો પ્રશ્ન અને પ્રકરણ નંબર 1 નો તમારો છેલ્લો પ્રશ્ન. ઓકે, એટલે તમારો વિભાગ બી નું પ્રકરણ નંબર 1 અહીંયા પૂરું. એમાં એવું કીધું છે કે તમને લસા અ આપેલો છે 91 143 બરાબર 1001 હોય તો તેના પરથી ગુસા શોધો, બરાબર. હવે જો બે પૂર્ણાંક હોય છે આપણી પાસે અને લસાની કિંમત પણ છે, તો ગુસા મળી જાય કે નહીં, કઈ રીતે? જો લસા અ, જો આ ત્રીજી વખત આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે. ગુસા અ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો લસા અ કેટલો છે 1001. ગુસા અ તો આપણે મેળવવાનો છે. બંને પૂર્ણાંકો કયા છે 91 × 143. તો લખીએ કે ગુસા અ બરાબર 91 × 143 ના છેદમાં 1001. 143 સત્તા 1001 થાય 91 ના છેદમાં 7. 13 સત્તા 91. તો એ જ રીતે તમને ગુસા કેટલો મેળવો ભાઈ 13 મળી ગયો. કેટલો મેળવો 13. ઓકે મિત્રો, તો આ દાખલાઓ અહીં પૂર્ણ થયા. જો તમને કાંઈ પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરી શકો છો, અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.